નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાંથી કાળજા કંપાવી દે તેવી અને કુદરતના ચમત્કાર સમાન એક મોટી ખબર સામે આવી રહી છે। વિરમગામના વાસવા ગામે પૂરના ધસમસતા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયેલા એક યુવકનો આબાદ બચાવ થયો છે। પાણીનો કરંટ એટલો તીવ્ર હતો કે યુવક બહાર નીકળી શક્યો નહોતો, પરંતુ જીવ બચાવવા માટે તે સતત 24 કલાક સુધી પાણીમાં ડૂબેલા બાવળના પાંટાળા ઝૂંડને પકડીને મોત સામે જંગ લડતો રહ્યો। બિલકુલ, યુવક ઘરે પરત ના ફરતા ગ્રામજનો અને પરિવારજનોએ ભારે ચિંતા વચ્ચે શોધખોળ હાથ ધરી હતી અને આખરે ગામ નજીકના જળાશયમાં બાવળ વચ્ચે ફસાયેલો યુવક નજરે પડ્યો હતો। સ્થિતિ અત્યંત નાજુક હોવા છતાં વાસવા ગામના લોકોએ સહેજ પણ સમય બગાડ્યા વિના અદ્ભુત સાહસ દાખવ્યું અને જાતે જ લાંબા દોરડાની મદદથી તેજ પ્રવાહ વચ્ચે ઉતરીને પૂરના પાણીમાંથી યુવકને મોતના મોંમાંથી હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે। સાણંદથી રિપોર્ટર ધરા પટેલ સાથે ITN ગુજરાતી। મારું નામ સોલંકી હાર્દિકસિંહ ગોવિંદભાઈ, ગામ વાસવા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। તો ગઈ રાતનો બનાવ છે। આ અમારા ગામના વ્યક્તિ વિક્રમસિંહ છોટાભાઈ સોલંકી નામના વ્યક્તિ, તો આ સ્કૂલની આગળ ડીપ પડે છે, તે બાજુ જતા હશે, તો ત્યાં આગળ પગ લપસતા કે એવું થયું હશે, તો એ ત્યાં આગળ તણાણા પછી 24 કલાક પાણીમાં રહ્યા। સવારે લોકો ગામમાં શોધખોળ ચાલુ કરી, ક્યાં ગયા। સવારમાં ત્યાં જ્યાં ડીપે ખબર પડી કે ડીપે એ તણાણા છે, તો 24 કલાક સુધી ત્યાં આગળ એક ઝાડનું વૃક્ષ હતું, એનું થડ પકડીને રહ્યા 24 કલાક પછી તેમનું રેસ્ક્યુ કરાયું, સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયું એમનું, અને સહી સલામત રીતે એમને બહાર કાઢ્યા। આવી હાલત છે ડીપની અમારી।